પ્રેગ્નન્સી કિટમાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો, પણ 3-4 દિવસ થયા અને પીરિયડ ચાલુ થઈ ગયા. તો આવું કેમ થયું? આને મેડિકલ ભાષામાં અમે કેમિકલ પ્રેગ્નન્સી કહીએ છીએ. કેમિકલ પ્રેગ્નન્સી શું હોય છે કે તમને ફર્ટિલાઇઝેશન તો થયું જ હોય છે, પણ જે એમ્બ્રિયો તમારા ગર્ભાશયની અંદર ચોંટવું જોઈએ અંદરની દિવાલમાં, એ થતું નથી અને એ પીરિયડ લાવી દે છે. તો આવું શેના માટે થાય છે કે ઘણીવાર જે પ્રેગ્નન્સી રહી હોય એ જ ખોડખાપણવાળી થયેલી હોય તો કુદરત જ એને મિસ કરાવી દે છે. અથવા તો રંગસૂત્રની ખામીના લીધે પણ આવું થઈ શકે છે, અથવા તો જે ગર્ભાશયનું જે અંદરનું પડ હોય એમાં કોઈ ઇન્ફેક્શન હોય, કોઈ નાની મોટી ગાંઠ હોય, અથવા તો તમને કોઈ પણ પીરિયડ અથવા હોર્મોનનો પ્રોબ્લેમ હોય તો આવું થાય છે. જો વારંવાર આવું થાય, તમે લાંબા સમયથી ટ્રાય કરતા હો અથવા પહેલી વખત પણ થયું હોય તો તમારે તરત જ તમારા ગાયનેકને કન્સલ્ટ કરવું જોઈએ. આ થવાનું કારણ કોઈ એવું નથી હોતું કે તમે એ દિવસોમાં તમે જ્યારે પ્લાનિંગ કરો છો ત્યારે તમે હેવી એક્સરસાઇઝ કરી લીધી, કંઈ ખાવામાં આવી ગયું કે તમારે સૂવાની પોઝિશનમાં ફેરફાર થયો. આ એક નેચરલ જ છે, એને કોઈ પણ ટેન્શનમાં લેવાની જરૂર નથી હોતી. ડાયરેક્ટ તમારે તમારા ગાયનેકનો કન્સલ્ટ કરી લેવો જોઈએ.